નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 મહાસુદ પૂનમ રવિવાર તારીખ 1/2/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 7:21 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:26. આજની ચંદ્ર રાશિ છે કર્ક અને આજનું નક્ષત્ર છે પુષ્ય. મિત્રો, આજે શુભ દિવસ છે. કોઈ પણ કામની શરૂઆત આજે તમે કરી શકો છો. તો મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં યોગ્ય જગ્યાએ યોગ્ય લાગણીનો ઉપયોગ માણસને મોટી નામના અપાવી જાય. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લે છે એ લોકોની રાશિ રહેશે કર્ક અને આજના જન્મેલા બાળકો ખૂબ જ લાગણીશીલ સ્વભાવવાળા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. તો મિત્રો, આજનો સુવિચાર. મિત્રો, ઝરણાને ક્યારેય દરિયો થવાની ઈચ્છા હોતી જ નથી, કારણ કે દરિયા થવામાં ખારા થવું પડે અને ત્યારે કોઈ આપણી પાસે નમતું નથી, પાણી નથી પીતું આપણું. તો ઝરણા જેવી જિંદગી આપણે જીવવી જોઈએ. ભલે નાના રહીએ પણ મીઠાશ તો રહી ને આપણી જિંદગીમાં. તો દરિયો થવાનો વિચાર જે લોકો કરે છે ને એ ઘણી વખત પાછળથી પસ્તાય છે, ને ઝરણા થઈને જે વહ્યા કરે છે એ પોતાની જિંદગીમાં સફળતા પ્રાપ્ત કરે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. કિડનીની તકલીફ ન થાય એના માટે લીલા નારિયેળનું પાણી રોજ પીવું જોઈએ. જે લોકો આ પાણી પીએ છે ને કિડનીની તકલીફ ક્યારેય થતી નથી. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: સુંદરતા પામવા પહેલાં સુંદર બનવું પડે. જ્યારે આપણે મનથી સુંદર હોઈએ ને ત્યારે રૂપનું મહત્ત્વ નથી આવતું, અને જ્યાં રૂપ મહત્ત્વનું હોય છે ત્યાં મનની સુંદરતા ક્યારેય હોતી નથી. તો આની પર ચોક્કસ ધ્યાન રાખજો. મનથી સુંદર થાવ, બધી જ જગ્યા પર તમને લોકો અપનાવશે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આવકની બાબતમાં દિવસ સારો સાબિત થાય. આવક વધતી દેખાય છે, આવકના નવા રસ્તા ખુલતા દેખાય. આજે ભાગ્યનો સાથ મળે ને ઈષ્ટની કૃપા ઉતરતી દેખાય. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો. આર્થિક બાબતો જે ઘણા દિવસથી અટવાતી દેખાતી હતી એ સ્થિર થાય અને એમાં અનુકૂળતા આવે. આજે પરિવાર તરફથી પણ અનુકૂળ વાતાવરણમાં જીવવાનો મોકો મળે. આજે મિત્રો, નવા આર્થિક સાહસો વિચારીને કરશો તો ફાયદામાં રહેશો. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો સાબિત થાય. ઘણા બધા દિવસથી જે કામો પડતર રૂપે પડેલા છે એ કામને આગળ વધારી શકાય, એનો ઉકેલ લાવી શકાય અને એના સારા પરિણામ આપણે પ્રાપ્ત કરી શકીએ. આજે છે ને ઘણા બધા દિવસથી જે વણ ઉકેલેલા પ્રશ્નો પડેલા છે એની પર ધ્યાન આપજો, એમાં તમને સારી સફળતા પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો. કોઈ મહત્ત્વના કાર્યમાં જે સફળતા તમને જોઈએ છે એ સફળતા આજે તમને મળતી દેખાય. આજે દાંપત્ય જીવનમાં પણ ઉમંગ ઉત્સાહથી ભરેલું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે થોડી ધીરજ રાખીને ચાલવાની જરૂરિયાત છે. આજે દાંપત્ય જીવનમાં તકલીફો વધે નહીં એનું ધ્યાન રાખશો તો જીવન આજે ખરેખર સારું છે અને તમને આજે સારા અનુભવો જીવનમાં જોડવાનો મોકો મળશે. આજનો શુભ રંગ સોનેરી. કન્યા રાશિવાળાએ આજે હરીફોથી બચીને રહેવાનું છે. આજે તમારા હરીફો તમને નુકસાન પહોંચાડી શકે. આજે થોડુંક ધ્યાન આપશો તો તમારા મનગમતા કાર્ય પૂર્ણ કરી શકશો. કન્યા રાશિવાળા જે લોકો નોકરી કરે છે એ લોકોની જવાબદારીમાં આજે થોડો વધારો થતો દેખાય છે. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું?
લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. હા? તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે થોડુંક સંભાળીને ચાલવાનું છે. આજે નકારાત્મક વિચારો તમારા મનનો કબજો કરી ન લઈને એનું ધ્યાન તમારે અવશ્ય રાખવાનું છે. આજે તમારે તમારા અધૂરા રહેલા કાર્યોને આગળ વધારવા માટે મહેનત કરવાની છે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે અને આ વધેલો ખર્ચ તમને આર્થિક ભીસમાં મૂકી શકે છે. તો આજના ખર્ચાઓ પર સંપૂર્ણપણે ધ્યાન આપશો તો બચીને રહેવાય. આજે કાર્યક્ષેત્રમાં સાવધાની રાખવી પણ જરૂરી. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે કાર્યમાં સફળતા મળતી દેખાય. આજે દાંપત્ય જીવન પણ સુખમય બનેલું રહી શકે છે. મિત્રો, આજે કોઈ પણ નાણાકીય વ્યવહાર લખીને કરજો, લખીને લેવા, લખીને આપવા. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાના જીવનમાં આજે કંઈક નવા સંબંધો બંધાતા દેખાય છે. આજે વિલંબમાં પડેલા કાર્ય આગળ વધે અને એના સારા પરિણામ આપણને પ્રાપ્ત થાય. આજે ઘણા બધા દિવસથી જે આર્થિક મુશ્કેલીનો સામનો કરીએ છીએ એમાંથી આજે મોટી રાહત મળે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે ધીરજ રાખીને દિવસ આગળ વધારવાનો છે. આજે કદાચ તમારા ધારેલા પરિણામો તમને પ્રાપ્ત ન પણ થાય તો નિરાશ થવાનું નથી. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાને આજે સવારમાં જ કોઈ સારા સમાચાર પ્રાપ્ત થતા દેખાય છે. આજે તમારા મહત્વના કાર્યોમાં ધ્યાન આપશો તો એને વગર વિઘ્ને પાર કરી શકશો. આજે મિત્રો આર્થિક વ્યવહારમાં ધીરજ રાખીને ચાલશો તો ફાયદો. આજનો શુભ રંગ આછો પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિમાં. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.